હાલો મિત્રો, જય માતાજી, જય મુરલીધર। આજે અમારા ભાઈ પાથરાજથી જોવા બેઠા આમાં અને સ્કૂલમાં બેસાડવા અમરેલી જાય છે। 9મા ધોરણમાં આવ્યા છે તેની માટે રક્ષે બધાને બહુ ત્રણ ને એક ઓલપા બેઠો ક્યાં ગયો? તો મિત્રો, હવે આપણે મળીએ અમરેલી જઈને સ્કૂલે, છોકરાને સ્કૂલે પહોંચાડી દેવી, ત્યાં જઈને મળીએ આપણે। તો ફ્રેન્ડ, આપણે લાઠી પહોંચી ગયા છીએ। લાઠીથી બહાર નીકળતા એક મારુતિ ગોલાવાળો પ્રખ્યાત છે, તો ત્યાં બાળકોને ગોલા ખાવા છે। તો અમરેલીની આ બાજુ આવે છે, લાઠીની બહાર નીકળતા જ તે સરસ મજાના ગોળા બનાવે છે, તો ત્યાં હવે મુલાકાત લેવી આપણે છોકરાઓ સાથે। તો પહોંચી ગયા છીએ મિત્રો આપણે મારુતિ આઈસ ગોલામાં। જો બાળકોને ગોળા ખાવા છે તેના માટે અમે 2-5 મિનિટ હોલ્ટ કર્યો છે, ત્યારબાદ પછી બિચારા અંદર પુરાઈ જશે। શું એને આઈસ્ક્રીમ, શું ગોલા 3 મહિના સુધી જ્યારે રજા પડશે ત્યારે બહાર નીકળશે। તો જો અમારા છોકરાને ગોળા આપી દીધા છે, તો એ છોકરા બધાએ ગોળા ખાવા માંડ્યા છે। અમારા ભાઈ જુઓ, એક ભાઈ ભત્રીજો છે, આમ જો કે બધા ભત્રીજા જ છે। મોટા ભાઈના દીકરા થાય, અમુક ભાઈના દીકરા છે ને એવી રીતે બધા છે। કેવો સરસ મજાના ગોળા બનાવે છે, અહીંયા બહુ પ્રખ્યાત છે કોઠી આઈસ્ક્રીમ અને મારુતિ આઈસ ગોલાનો રોડ ઉપર। તો ચાલો મિત્રો, હવે આપણે અમરેલી ગજેરા હોસ્ટેલે જઈને મળીએ। તો અત્યારે આપણે અમરેલીની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ત્યાં જ ગળતા જ તે ગજેરા હોસ્ટેલ જો પ્રખ્યાત છે। તો જુઓ મિત્રો, આ છે ગજેરા હોસ્ટેલ। તો ચાલો હવે આપણે એની અંદર ગાડી મૂકી દેવી અને તમને બતાવીશ એ કુલ। તો અહીંથી મિત્રો અંદર જાવી આપણે 250 વીઘા, 100 નહીં 250 વીઘામાં છે, સરસ મજાની છે સ્કૂલ હોસ્ટેલ, બે બાજુમાં જ છે। ટ્રાફિક પણ ઘણી છે આજે, કેમ કે બાળકોને મેકવા બધાએ વાલી અને વિદ્યાર્થી એક સાથે આવતા હોય છે, એટલે ફી જમા કરાવવાની હોય છે, વાલી મિટિંગના કાર્ડ લેવાના હોય, એટલે કામગીરી ઘણી પણ રહેશે। પણ બાળકોને રૂમ આપી દે એટલે એને રૂમે અમે પહોંચાડી દેવી। જો તમે ગાડીઓ પાછળ, આગળ એક અમારી બીજી ગાડી છે, અમારા ગામના 10 છોકરાઓ છે બધા। જો એના વાલીઓ ઠેલા લઈ અને છોકરાના રૂમે પહોંચાડી દે, એટલે ઉપાધિ નહીં છોકરાઓને। અને જો કે સામાન પણ ઘણો હોય છે,
કારણ કે રજા પડી હોય એટલે વસ્તુ બધી ઘરે લઈ ગયા હોય. અત્યારે રિટર્નમાં પાછા હવે ખુલતું વેકેશન છે એટલે સામાન બધો લાવવો પડે. તો નાસ્તો છે જો અમારી ગાડીમાં પાછળ એકલા ઠેલા અમારા જો ભત્રીજાઓ ઉતરાશે. થોડી ગરમી છે, છોકરા બધા એક હામટા ભેગા થઈ ગયા છે એટલે ટ્રાફિક પણ બહુ છે. ઠેલા ઉપાડીને આવ્યા એટલે થાકી ગયા. હવે છોકરાને રૂમ આપી દે એટલે છોકરાને પૂરી દેવી. હા ગઈ આમ એમનો દીકરો છે ચેતનસિંહનો, ચંદ્રદીપ તે એને મેકવા આવ્યા છે. ડિબ્બા છે એમના ભાઈનો દીકરો છે મિત્રાજસિંહ. અમારો જો પાછળથી કેવો બેઠા પડશે રેપઝેપ થઈ ગયો છે. છોકરા બધા હો ગોતે છે જે નંબર વાઇઝ રૂમ આપેલો હોય ત્યાં. ઘરે ફોન કર્યો છે ભાઈએ મમ્મીને. વિડીયો કોલ કરીને સ્કૂલ બતાવે છે. સ્કૂલ સરસ મજાની છે. છોકરાઓ ઘણા બધા હોવાના વાલી આવ્યા છે. તો મિત્રો ભત્રીજાને રૂમ ને આપી દીધું છે અત્યારે. હા ગયા 221 નંબરનો રૂમ આપ્યો છે. બધા છોકરાના વાલી હોવું મેકવા આવ્યા છે. રૂમ છે એનો લોકર છે કમ્પ્લીટ. તારું મારી દીધું, વસ્તુ બધી મેકી દીધી છે. પંખો છે. નીચે કમ્પ્લીટ રૂમ કરી નાખ્યો છે ત્રણેયના. હવે અમે નીકળવાની તૈયારી કરવી છીએ. ઘરે જાવી ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે છોકરાને કમ્પ્લીટ કરી નાખ્યો છે. તમે જમી લીધો બધા જ્યાં ભાવે ખાઈ લીધો. હા આવી પછી આપણે આવી આવશે બતાવી આવજો. અને આપણે થેલી તમારે લેતી જવાનું. ના રેવા દે ને, અહીંયા હું એને લઈ જઈશ. તો આ હતી અમારા બાળકોની ગજેરા સ્કૂલ અમરેલી. તો અત્યારે અંદર બેસાડી દીધા છે. હજી જો તમે બાળકો આવવા માંડ્યા છે. તો સાંજના 6 વાગી ગયા છે અને હજી અમારે 90 કિલોમીટર જેટલું કાપવાનું છે. તો અમે પણ હવે ઘરે જવા નીકળવી છીએ. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મુરલીધર.